અમદાવાદ શહેરમાં એએમસીના અધિકારીઓના નામે તોડબાજી કરી લાંચ માંગતા એક કૌભાંડનો એસીબીએ પર્દાફાશ કર્યો છે। શહેરના સોનીની ચાલ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપીને એએમસીના અધિકારી તથા પોતાના હિસ્સા પેટે લાખો રૂપિયાની લાંચ માંગનાર મહિલા પત્રકાર અને તેના પતિની એસીબીની ટીમે 3.15 લાખની રોકડ રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધા। આ મામલે એસીબીએ ગુનો નોંધી દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બાંધકામ સામે ડિમોલિશનની કાર્યવાહી ન કરાવી હોય તો એએમસીના અધિકારીઓના નામે 3 લાખ અને પોતાના અંગત ખર્ચા પેટે 25,000 મળીને 3.25 લાખની લાંચની માંગણી કરવામાં આવી। આ રકમ પૈકી મકાન માલિકે અગાઉ 10,000 આપી દીધા। બાકીના 3.15 લાખ ચૂકવવા માટે દંપતી સતત દબાણ કરી રહ્યું। લાંચની આ રકમ આપવા ન માંગતા જાગૃત મકાન માલિકે સીધો લાંચ રિશ્વત બ્યુરોને સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી। એસીબીના અધિકારીઓ બંનેને રંગે હાથ દબોચી લીધા। હાલ એસીબીએ બંને આરોપીને ધરપકડ કરી। ખરેખર આ રકમમાં કોઈ એએમસી અધિકારીની મિલીભગત હતી કે પછી તેમના નામે તોડબાજી ચાલતી હતી, એ દિશામાં સઘન પૂછપરછ તપાસ હાથ ધરવામાં આવી છે।